ગુડ મોર્નિંગ, પ્રેઝ ધ લોર્ડ. સવારની સલામ. પ્રભુ તમને પુષ્કળ આશીર્વાદ આપો. હા, પ્રભુ તમારી સાથે રહો, તમારી સંભાળ લો અને આજના દિવસમાં પ્રભુ તમને તેમના પ્રેમ, આનંદ અને શાંતિથી ભરી દો. હાલેલુયા. તમે અને હું જેઓ તેમની ઉપાસના કરીએ છીએ, તમે અને હું જેઓ આપણા ઈશ્વરને ઓળખીએ છીએ, હાલેલુયા, અને તમે અને હું પિતાના વાલા એકના એક પુત્ર પ્રભુ ઈસુના લોહીમાં ખરીદાયેલા લોકો છે, એ લોકો તરીકે જ્યારે આપણે તેમની આગળ નમ્યા છે. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. પ્રભુની ખૂબ ખૂબ સ્તુતિ થાવ. અને આજના દિવસમાં જ્યારે તમને ને મને આ સમય મળ્યો છે, તેમનું ભજન કરવાની તક મળી છે, એક સારી શરૂઆત થઈ છે, ત્યારે પ્રભુ આગળ પણ તમારી સાથે રહો, સર્વ લોકોની સાથે રહો, સાંભળનારની સાથે રહો, વિશ્વાસ કરનારની સાથે રહો, અને સર્વ સંતો અને સેવકોની પ્રભુ સાથે રહો અને સર્વનું ભલું કરો. જે કોઈ આ પૃથ્વી પર દુઃખી હોય, હતાશ હોય, નિરાશ હોય, ચિંતિત હોય, પ્રભુ તેમને પુષ્કળ આશીર્વાદ આપો. તેમના મુખને હવે પછી ઉદાસ ન રહેવાનું. હાલેલુયા. એક સાક્ષી આમ ઘણા વખત પહેલાં મેં કદાચ કહી હતી, પણ આજે જ્યારે મને અત્યારે યાદ આવી છે, હું તમને એ કહેવા માંગુ છું. અને એક વખત એક શહેરની અંદરથી અમારા ઉપર એક ફોન આવ્યો હતો. એક બેન કે જેઓ વિદેશમાં કામ કરતા હતા અને તેઓ ત્યાં સખત બીમાર રહેતા હતા. તેઓ પોતાના વતનમાં આવ્યા, પોતાના કુટુંબમાં આવ્યા, દવાઓ શરૂ કરેલી, મોંઘા મોંઘા ડોક્ટર્સ, પણ કઈ અસર ના થાય. અને તેમનું વલણ એ શંકાસ્પદ અને વિચિત્ર હતું. ઘણીવાર એવા શબ્દો, ઘણીવાર એમનું વિકરાળ એવું રૂપ જોઈને કુટુંબીજનો ગભરાઈ જતા હતા. એક બહુ જ પ્રચલિત આપણા રાજ્યથી બીજા રાજ્યમાં દૂર કોઈ સેવાઓ ચાલતી હતી, પુષ્કળ પ્રચલિત, નામદારી. ત્યાં પણ તેમને લઈ જવામાં આવ્યા અને એ સિવાય પણ જે પ્રચલિત નામો અથવા જે જગ્યા પર તેઓ લઈ જઈ શકતા હોય, બધે જઈને આવ્યા. અમારી ટીમ સાથે એક બેન જોડાયેલા છે. ઘણી બધી વાર ઘણા બધા લોકો માટે મધ્યસ્થતા કરવા માટે તે પ્રાર્થના, વિનંતીઓ આપે છે. બહુ સામાન્ય પરિવારના છે, પણ પ્રભુમાં વિશ્વાસી છે. ઘણા દુઃખોમાં અને નબળી પરિસ્થિતિમાંથી તેઓ પસાર થાય છે, પણ કદી તેમણે વિશ્વાસ મૂક્યો નથી. અને તેમણે તેઓને અમારી ટીમનો નંબર આપ્યો અને પ્રભુના એ લોકો વિશ્વાસી હતા કે જો પ્રભુ પર જ વિશ્વાસ કરો છો, જો બધાને તમે તક આપી છે પ્રાર્થના કરવા માટે, તો તમે આમને પણ બોલાવો. અને અમે એક નાની ટોળી તરીકે અમે ગયા. અને અમે જોયું એક દીકરો હતો એમનો, અને
દરેક દીકરો પોતાની માને માટે કેરિંગ હોય નહીં, અને એ પણ ગભરાતો હતો, બીતો હતો. કદાચ તેનો ઘણી બધી જગ્યાએથી જઈને આવ્યા બાદ વિશ્વાસ જાણે હેઠો પડેલો હતો. પણ જ્યારે અમે ટીમ સાથે ત્યાં પહોંચ્યા, પ્રાર્થના કરી, અને એ સમય દરમિયાન એ જે દુષ્ટ ડેવિલ સ્પિરિટ્સ કહેવાય એ હાવી થવા પ્રયત્ન કરતા હતા. પણ પ્રભુમાં પ્રાર્થના ચાલી રહી હતી, અને મેં પછી ત્યારબાદ કહ્યું કે અહીંયા કશું જ નહીં થાય, કંઈ પણ પ્રકારનું જોર ચાલશે નહીં. ઈસુના લોહીમાં કરદેલા ભેગા થયેલા છે. અને ભલા મિત્રો, પ્રભુએ એ દિવસે અદ્ભુત કામ કર્યું. અમે પ્રાર્થના કરીને અમે અમારું કામ વિશ્વાસથી કરીને હંમેશા નીકળી જઈએ છીએ. ભાગ્યે જ કદી એ જગ્યા પર ફરીથી ફોન કર્યો છે. ઘણા સમય બાદ જે બેન મધ્યસ્થ લાવ્યા હતા એ બેનનો ફોન આવ્યો. મને તો એકચ્યુઅલી યાદ પણ ન હતું, કારણ કે આવી ઘણી બધી જગ્યાએ પ્રાર્થના પર અમે ગયા આવીશું. ફરીથી ડિટેલ આપી એટલે યાદ આવ્યું. મેં કહું હા, તો એ બેન ખૂબ એમને સારું થઈ ગયું છે. સારા થઈને તેઓ પરદેશ પણ ગયા, પરદેશથી પાછા પણ આવ્યા, એમના દીકરાનું લગ્ન પણ કર્યું, પાછા ફરી મકાન એમણે બનાવ્યું, પાછા આવ્યા, ફરી તેઓ વિદેશની અંદર કામ કરી રહ્યા છે. હવે તેઓ તંદુરસ્ત છે. હાલેલુયા. ઘણીવાર આપણા વિશ્વાસ દ્વારા, આપણા પોતાના વિશ્વાસ દ્વારા જ્યારે આપણે પ્રભુની પાસે કોઈક બાબતો લઈ જઈએ છીએ, પ્રભુ સાંભળે છે. એક દીકરા માટે તો બહુ જ પ્રચલિત, વિશ્વના પ્રચલિત એવા સેવકની પાસે તેમને લઈ જવામાં આવ્યા હતા. આજે એ સેવક જોકે દુનિયામાં નથી, પણ ત્યાંથી પણ એવા મોટા સેવકો પાસે લઈને ગયેલા લોકો પણ પાછા પરત ખાલી હાથે પાછા ફર્યા છે. કેમ કે તેમનો ભરોસો, તેમનો વિશ્વાસ જાણે એ મોટા મોટા નામો પર છે, મોટા મોટા બેનરો પર છે. પણ હું હંમેશા કહું છું, જેમ પ્રભુ કહે છે, તારા વિશ્વાસે તને બચાવ્યો છે, તારા વિશ્વાસે તને બચાવી છે. સામર્થ્ય અમારામાં નથી. અમારું કામ પ્રાર્થના કરવાનું છે, એ જાણીને કે તમે પ્રભુ અહીંયા કામ કરી શકો છો. તમારું કામ છે કે પ્રભુના નામમાં હું સાજો કે સાજી થઈ શકું છું. તમારું કામ છે વિશ્વાસ રાખવાનો. હાલેલુયા. વિશ્વાસથી એ લોહીવાળી સ્ત્રી પ્રભુ ઈસુના લુગડાની કોરને અડકી, તેનો રક્તસ્રાવ બંધ થઈ ગયો. હાલેલુયા. અને આજે પણ 2026 વર્ષ પછી તમારા અને મારા માટે એ જ પ્રભુ છે, જે તે બાબતોમાં જરૂરિયાતો છે. પ્રભુ ખચિત આજે પણ તમારા અને મારા માટે માંગ્યા પ્રમાણે કરી શકે છે. તેમનું વચન કે છે, જો તમે મારે નામે કઈ મારી પાસે માંગશો તો હું તે કરીશ. યોહાન 14:14. હાલેલુયા. આવો પ્રભુની પાસે જઈએ, પ્રભુની પાસે માંગીએ, અને જે બાબતો પ્રભુ કહે છે એ પ્રમાણે આપણે કરીએ. ભલા પ્રભુ, અમે સ્તુતિ કરીએ છીએ અને અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. તમે એવા ઈશ્વર છો, તમે એવા પ્રભુ છો. કે જે અમારી પ્રાર્થનાનો જવાબ આપો છો. અમારી પ્રાર્થનાઓને કદી તમે અવગણના કરતા નથી. હા પ્રભુ,
તમે નિશ્ચય અમારું સાંભળો છો અને અમારી પ્રાર્થના ઉપર તમે કાન ધરો છો. તેને માટે અમે તમારો આભાર માનીએ છીએ. પ્રભુ, તમારું વચન અમને શીખવાડે છે કે તમારો હાથ એટલો ટૂંકો થઈ ગયો નથી કે તે બચાવી ન શકે અને તમારો કાન એવો મંદ થયો નથી કે સાંભળી ન શકે. અને પુષ્કળ વિશ્વાસ કરતા પ્રભુ આજે સવારમાં અમે તમારી આગળ નમી જઈએ છીએ અને જેમ અને જે રીતે આજે સવારમાં પ્રભુ તમારા સાંભળનાર લોકોને તમારી સહાય અને મદદની જરૂર છે, એ પ્રમાણે તમારો મહિમા પ્રગટ થવા, જેમ અગાઉ પ્રભુ તમારા દ્વારા બન્યું છે, તેઓના વિશ્વાસ દ્વારા બન્યું છે, તમારા સેવક અને સેવિકાની મધ્યસ્થ દ્વારા બન્યું છે પ્રભુ, એમ આજે સવારે પણ ફરીને એક વાર પ્રભુ એ જ પ્રમાણે થવા દો. જેમનો વિશ્વાસ બેસી ગયો છે પ્રભુ, તેઓ ફરી વાર જોઈ શકે કે તમે કાર્યરત પ્રભુ છો. તમે આજે પણ તમારા લોકોને માટે એવા ભલા મોટા કામો કરી શકો છો. તમે બચાવો છો, તમે છોડાવો છો, તમે સંભાળ અને કાળજી લો છો. હા પ્રભુ, એવા લોકોની સાથે રહો પ્રભુ, તેમના વિશ્વાસને ફરી એકવાર તમે મજબૂત કરો પ્રભુ. અને જ્યાં કંઈ પ્રભુ આવા તમારા મોટા કામોની જરૂરિયાતો છે, એવા મોટા મોટા કામો તમારા પવિત્ર નામમાં પ્રભુ તેમના જીવનમાં તેમના વિશ્વાસ પ્રમાણે બનવાની શરૂઆત થાય એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. એવા લોકોને માટે પ્રભુ, જે તે વ્યક્તિઓને તમે પસંદ કર્યા છે તેમના દ્વારા પ્રભુ તેવા લોકોના જીવનમાં કામ થાય પ્રભુ. તેમ સાઉલને માટે પ્રભુ તમે અનાનિયાને મોકલ્યા અને તે પાઉલ બન્યો પ્રભુ પિતા. એમ પરમેશ્વર પિતા, જ્યાં કંઈ તમારા લોકો વસે છે, તમારા સેવક અને સેવિકાઓ વસે છે પ્રભુ, એમના દ્વારા તમે આજે કાર્ય થવા દો. અને ઘણા બધા લોકોનો બચાવ થાય, ના સમજતા લોકોનો બચાવ થાય, દુઃખી, હતાશ, નિરાશ લોકોનો પ્રભુ બચાવ થાય, તેઓ નવું બળ મેળવે, નવું સામર્થ્ય મેળવે, તમામ રોગોમાંથી તેમને ચંગાઈ મળે પ્રભુ પિતા. અને પ્રભુ, જે મોટા મોટા રોગો પ્રભુ તેમના શરીરમાં અત્યારે રાજ કરી રહ્યા છે પ્રભુ પિતા, એ રોગોમાંથી તેઓ સાજા થાય પ્રભુ. તેમના પગ પ્રભુ કામ કરે, તેમના હાથ કામ કરે, આંખો પ્રભુ કામ કરે, કાન કામ કરે, હૃદય પ્રભુ નવું થઈ જાય, કિડની ચાલવાનું કામ કરવાની શરૂઆત કરે, લીવર નવું થઈ જાય પ્રભુ પરમેશ્વર પિતા. જઠરમાં રહેલું કેન્સર અને પ્રભુ ફેફસામાં રહેલું કેન્સર અને પરમેશ્વર સ્ત્રીઓને પ્રભુ જે તે ગુપ્ત રોગો પ્રભુ હોય પ્રભુ, એ બધું જ પ્રભુ દૂર થાય પ્રભુ. સ્ત્રીઓમાં થતા કેન્સરમાંથી સાજાપણું મળે, પુરુષોમાં થતા ગુપ્ત રોગોમાંથી તેમને સાજાપણું મળે પ્રભુ પિતા. અને પ્રભુ, એ રોગો કે જેમાં દવા નથી, ત્યાં પ્રભુ અમે તમારા 39 ફટકાને પ્રભુ કબૂલ કરીએ છીએ અને તમારા રક્તનો દાવો કરીએ છીએ પ્રભુ. ગીતશાસ્ત્રો 103 પ્રમાણે પ્રભુ તમે પાપ માફ કરો છો અને રોગોમાંથી સાજા કરો છો. એ પ્રમાણે પ્રભુ તેઓ સાજા થઈ અને તેમના પાપ માફ કરવામાં આવે એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. તમારા પર વિશ્વાસ કરવા દ્વારા પ્રભુ તે તમારા દીકરા દીકરીઓ બની જાય એવું તમે થવા દો પ્રભુ. તમે વિશ્વાસુ ઈશ્વર છો પ્રભુ. તમારી પાસે જ્યારે અમે પશ્ચાતાપ કરીશું, તમે પાપ માફ કરો છો, તેના માટે પ્રભુ અમે તમારી સ્તુતિ કરીએ છીએ પ્રભુ. અને જેઓએ વિશ્વાસ કર્યો છે તેમના જીવનોમાં હમણાં અત્યારે આજ પડે તમારા પવિત્ર નામમાં કાર્ય થાય એવી અમે પ્રાર્થના કરીએ છીએ. ખોવાયેલા લોકો, ભટકી ગયેલા લોકો, પાછા પડી ગયેલા લોકોને તમે હિંમત બનજો, પાછા લાવજો. અને દરેક ખરાબ બાબતો, દારૂ, જુગાર, વ્યભિચાર, કુટેવો અને પ્રભુ જે કંઈ ખરાબ રસ્તાઓ પર ચાલી રહ્યા છે, ગુનાહિત રસ્તાઓ પર છે પ્રભુ, ત્યાંથી તમારા બાળકોને તમે બચાવો, પાછા લાવો. અને યોહાન 3:16 પ્રમાણે તેમનો નાશ ન થાય, તેમનો બચાવ થાય પ્રભુ, એવું તમે થવા દેજો પ્રભુ. સાથે પ્રાર્થના કરીએ છીએ પરમેશ્વર પિતા, તમારા ઘરો, તમારા લોકોના ઘરોમાં શાંતિ આપો, તમારો પ્રેમ, આનંદ, શાંતિથી તેઓ ભરી જાય, લડાઈ ઝઘડાઓ દૂર થાય પરમેશ્વર પિતા. અને જે તે બાબતો પરમેશ્વર પિતા તેમના કુટુંબમાં, ઘરમાં પ્રભુ અંધકારની સત્તાના રૂપમાં હોય, હંમેશા માટે નાશ પામે, બળીને ભસ્મ થાય પ્રભુ. દરેક પ્રકારના રૂકાવટો, બંધનો તૂટી જાય એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. દરેક લોકો હવે ઉદાસ નહીં પણ તમારામાં આનંદ કરે, સાજા ભલા તંદુરસ્ત થાય પ્રભુ. અને જે પ્રમાણની તેમને જરૂરિયાત હોય પ્રભુ, જે પ્રમાણે એમને સગવડની જરૂર હોય, જે પ્રમાણે તેમની યોજનાઓ પૂરી થાય એના માટેની પ્રાર્થના હોય પ્રભુ, એ પ્રમાણે બધું થવા દેજો. તમારા બાળકોના હૃદયની ઈચ્છાઓને પૂરી કરજો. તેમની કરેલી પ્રાર્થનાઓ પ્રભુ આજે ધૂપ સમાન તમારી સમક્ષ પહોંચે એવી અમે પ્રાર્થના
કરીએ છીએ. પ્રભુ તમારી આગળ નમ્યા છે ત્યારે પ્રભુ તમામ દુઃખી લોકોની સાથે રહેજો, વિધવા બહેનો તો વનબુદ્ધિના લોકોની સાથે રહેજો. પ્રભુ તમારા સેવક સેવિકોની સાથે રહેજો. તમારી સેવિકાના ખેતરમાંથી અવૈધનામાં દૂર કરજો પ્રભુ. 10મા 12માના વિદ્યાર્થીઓને પ્રભુ અને જે તે પરીક્ષાઓ આપે છે એમાં તેમને પાસ કરજો પ્રભુ. અમારી પણ સાથે રહેજો, સેવાને આશીર્વાદિત કરજો અને પ્રભુ પાપોની ક્ષમા કરજો. અને સાંજે તમારું ભજન કરતી લાવજો માગતા પ્રભુ ઈસુમાં આટલું સાંભળો દેવ બાપ માન્ય કરજો. આમીન આમીન આમીન.